આજની પાઠશાળાનો આપણો વિષય છે કરુણા અભિયાન। બરાબર, તમને જે ટેમ્પલેટ આપ્યા છે એમાં કરુણા અભિયાન વિશેની માહિતી છે। આ કરુણા અભિયાન એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું એક મહત્વપૂર્ણ અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ પ્રાણી પક્ષીઓ પ્રત્યે દયા, સંવેદના અને સંરક્ષણની ભાવના વિકસાવવાનો છે। આ અભિયાન ખાસ કરીને ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા ચલાવવામાં આવે છે અને આ અભિયાન માત્ર અભિયાન નથી, આ એક જીવ બચાવવાનો સંકલ્પ છે। બરાબર બરાબર ને? એક જીવ બચાવો એટલે આખી માનવતા બચાવવા બરાબર છે। હવે આ કરુણા અભિયાનમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે 24 કલાક ચાલતી હેલ્પલાઇન નંબર 1926 છે। પછી કરુણા એનિમલ હેલ્પલાઇન નંબર 1962 પર બી આપ સંપર્ક કરી શકો। વોટ્સએપ નંબર 83200200 પર હાઈ ટેક્સ અથવા મિસ કોલ કરો એટલે લિંક આવે ને એ લિંક ઉપર આપણે અનુસરવાનું છે। એટલે આ પ્રમાણેની આખી પ્રોસિજર છે કરુણા અભિયાનમાં। આપ જોડાઓ અને જીવદયા વિશે જાગૃતતા આવે એની માટેનું આ અભિયાન છે। અને જીવદયા વિશે તો આપણે પહેલા પણ આપણી પાઠશાળામાં આપણે પાઠ કરેલા છે। કયો પાઠ કરેલો? પશુઓ પર દયા કરો વિશે આપણે વાત કરી હતી ને પહેલા। પછી ક્લાઇમેટ ચેન્જ થી થતા આ પ્રાણીઓના મૃત્યુ વિશે પણ આપણે વાત કરી હતી પહેલા પાઠશાળામાં। એટલે આપણે આ કરુણા અભિયાનમાં આપ સૌ જોડાઓ એવી પ્રાર્થના સાથે આજની પાઠશાળા આપણે પૂરી કરીએ છીએ।